નવપ્રહાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અમિત વસાવા. આજે આપણે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જોરપાટી ગામ પાસે આવેલું પૌરાણિક મંદિર છે, જે નાની મોટી પનોતી ને શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે. તો મંદિર પર આપણે મહારાજો જ્યાં એમના પૂજારીઓ છે તેમની પાસે આ મંદિરની વિશેષતાઓ આપણે જાણીશું. નાની મોટી પનોતી માતાનું મંદિર છે. આની વિશેષતા શું છે તે આપણે આપણા હિન્દુસ્તાનમાં એકમાત્ર ધામ એટલે શનિદેવ નાના મોટા પનોતીનું ધામ. બરાબર. જે પણ ભક્તોને શનિનો કોઈ પ્રોબ્લેમ હોય, શનિની પનોતી ચાલતી હોય, અઢી વર્ષ સરાસાતી, એ લોકો અહીંયા આવીને દર્શન કરે, તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જે જગ્યા છે નર્મદા કિનારે અવલૌકિક સૌંદર્ય ધરાવતું આ સ્થાન છે. પૃથ્વીમાં જીવ માત્ર કોઈ પણ જીવ હોય, કોણ કેવું કર્મ કરે છે, કળિયુગના ન્યાયાધીશ દેવતા શનિદેવ છે. બરાબર. તેના કર્મ પ્રમાણે એમને સજા આપે છે. બરાબર. જ્યારે આ બધું કાર્ય કરતાં કરતાં ક્રોધાયમાન થઈ ગયા શનિદેવ, ત્યારે ક્રોધની શાંતિ માટે એમના ગુરુ બૃહસ્પતિ એમના ગુરુ પાસે ગયા અને કહ્યું કે મને કોઈ એવો ઉપાય બતાવો કે કોઈ એવો રસ્તો બતાવો જેનાથી મને શાંતિ પ્રાપ્ત થાય. આ કળિયુગમાં મનુષ્ય પાસે બધું જ છે, પણ શાંતિ કોઈ પાસે છે નહીં. તો શનિદેવ એમના ગુરુ પાસે ગયા. એમના ગુરુએ કહ્યું કે તમને આ કાર્ય મહાદેવે સોંપેલું છે, તમે મહાદેવ પાસે જાઓ, એ તમને ચોક્કસપણે આનો રસ્તો બતાવશે. શનિદેવ મહાદેવ પાસે ગયા અને કહ્યું કે પ્રભુ, મને કોઈ એવો રસ્તો બતાવો જેનાથી મને શાંતિ પ્રાપ્ત થાય. બરાબર. ત્યારે મહાદેવે કહ્યું કે દક્ષિણમાં મારી પુત્રી માં નર્મદા પ્રવાહ કરે છે, ત્યાં હું સ્વયં તપસ્યા કરેલી છે, જેનું નામ જીમૃતપુરી નગરી છે. તમે ત્યાં જઈને તપસ્યા કરો, ત્યાં તમને ચોક્કસપણે શાંતિ પ્રાપ્ત થશે. શનિદેવ આ જગ્યા ઉપર આવ્યા. અહીંયા આવીને એમને 5000 વર્ષ તપસ્યા કરી, ત્યારે એમને શાંતિનો અહેસાસ થયો. શક્તિ સ્વરૂપે 2.5 વર્ષ નાના પનોતી માતા, 7.5 વર્ષ મોટા પનોતી માતા બંનેને પ્રગટ કર્યા અને કહ્યું, પૃથ્વી પર જીવ માત્ર કોઈ પણ જીવ હોય, જે જેવું કર્મ કરે તેને તેવું ફળ પ્રાપ્ત થાય. જેને પણ પનોતી ચાલતી હોય છે, જેને પણ શનિનો પ્રોબ્લેમ હોય છે, એ લોકો અહીંયા આવીને બીજું કાંઈ નહીં, ખાલી દર્શન કરે ને તો દર્શન માત્રથી પણ એમના જીવનમાં એમને શાંતિ પ્રાપ્ત થાય છે. આ નાના મોટા પનોતી માતા છે, અહીંયાથી ઉપર શનિદેવનું સ્થાન છે. તો આપણે એમના પણ દર્શન કરી અને આપણે બધા પાવન થઈએ. આ હતા નાની મોટી પનોતી માતાની વિશેષતાઓ. હવે આપણે ઉપર મંદિર છે શનિદેવ મહારાજ. શનિદેવ વિશે આમ તો કંઈ કહેવા જેવું છે જ નહીં. બધા જાણે છે કે શનિદેવ કોણ છે. આ કળિયુગના દેવતા શનિદેવ છે. બરાબર. કળિયુગમાં તમારી પ્રગતિ અને અધોગતિ બંને કોણ નક્કી કરે છે? શનિદેવ. આપણા હિન્દુસ્તાનમાં એક જ માત્ર એવું ધામ છે જ્યાં શનિદેવ પણ છે અને એમના શક્તિ સ્વરૂપે નાના મોટા પનોતી માતા પણ છે, જે આપણા પૂરા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યા પર નથી. આ એક જ સ્થાન છે. અહીંયા તમે આવો, શનિદેવના દર્શન કરો. શનિવારે ખાસ મહાત્મય છે અને તારીખ 6/6/2024 રોજ શનિદેવનો જન્મદિવસ છે. તો હું બધા ભાવિ ભક્તોને તમારા થકી કહેવા માગું છું કે જો શક્ય બને તો ટાઈમમાંથી થોડો ટાઈમ કાઢીને અહીંયા આવીને શનિદેવના દર્શનનો લાભ લો, તો તમારા જીવનમાં જે પણ કંઈ કષ્ટ, પીડા, દુઃખ, દરિદ્ર હશે એ બધું દૂર થશે અને તમને શાંતિ પ્રાપ્ત થશે. આ મંદિર કેટલા વર્ષોથી છે અને અહીંયા ભંડારો કેટલા વર્ષોથી કરવામાં આવે છે? આ મંદિર હજારો વર્ષ પુરાણું છે. અમારી હાલમાં 9મી પેઢી ચાલી રહી છે અમારા સાથે. અહીંયા શનિદેવે 5000 વર્ષ તપસ્યા કરી હતી. બરાબર. અહીંયા શનિદેવનો જન્મદિવસ છે, એ નિમિત્તે દર વર્ષે આજથી 20-25 વર્ષથી કન્ટિન્યુ ભંડારો ચાલુ છે અને બધાને યજ્ઞમાં બેસવા માટે પૂજન અર્ચનામાં બધું ચાલુ છે. ને ભંડારો કરવામાં આવે છે તો મંદિર દ્વારા કરવામાં આવે છે કે કોઈ ભાવિ ભક્તો દ્વારા પણ? જે ભંડારા બધું જે આયોજન થાય છે, તો અહીંયા જે ભાવિ ભક્તો આવે છે એ લોકોના સહજ સહકારથી દર અમાસે પણ અને શનિ જયંતિના દિવસે પણ ભંડારો અવરિત ચાલુ હોય છે. ને આપના દ્વારા કંઈ કોઈને અડચણરૂપ હોય એવામાં આપનો કંઈ યજ્ઞ કરવામાં કંઈ આવે છે કે કર્મકાંડ કે કંઈ? હા, અહીંયા શનિદેવની પૂજા, નાના મોટા પનોતી માતાની પૂજા, દરેક ભગવાનની પૂજન કરવામાં આવે છે. તમને કંઈક પ્રોબ્લેમ હોય તો અહીંયાથી શાંતિથી સરળ રીતે પૂજન કરી આપવામાં આવે છે. અહીંયા પાછળ કુંભેશ્વર મહાદેવનું પણ મંદિર છે. નર્મદા કિનારે જે પંચકુબેર છે એમાંનું એક આ જગ્યા પર પણ છે, કુંભેશ્વર મહાદેવ. આપણે એમના પણ દર્શન કરીએ. ચાલો. વિશેષતાઓ
હવે બીજું મંદિર પણ આવેલું છે કુંભેશ્વર મહાદેવનું, તો તેનું પણ વિશેષતા આપણે જાણીશું. કે શનિ જયંતિ છે તો તેની મંદિરોમાં ભક્તો દ્વારા પૂજારી દ્વારા આ મંદિરોનું નવનિર્માણ તેમજ બધી જોરશોરથી તૈયારી કરવામાં આવે છે. હમણાં આપણે આવી ગયા છે કુંભેશ્વર મહાદેવ મંદિર, તો એમની પણ વિશેષતા આપણે મહારાજ પાસેથી જાણીશું. આ છે કુંભેશ્વર મહાદેવનું મંદિર. જે રીતના નર્મદા કિનારે પંચકુબેર આવેલા છે એમાંનું એક આ છે કુંભેશ્વર મહાદેવ. સૌથી પહેલાં ધનેશ્વર, પછી આવે કુંભેશ્વર, પછી આવે કુબેર ભંડારી, પછી આવે ભંડારેશ્વર, પછી આવે પંચકુબેર. અહીંયા મહાદેવે સ્વયં તપસ્યા કરેલી છે. મા નર્મદાનો